પોરબંદર શહેરમાં પ્રથમવાર ગ્રીન કોરિડોર બનાવી પોલીસે ગંભીર હાલતમાં રહેલી 4 વર્ષની બાળકીનો જીવ બચાવવા માટે સમય સામેની દોડમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોરબંદરની આશા હોસ્પિટલમાં સર્જન તરીકે સેવા આપતા ડોક્ટર ગોપાલભાઈ કારવેલિયાની 4 વર્ષીય બાળકીની મોડી સાંજે દાંતની સારવાર કરવામાં આવી રહી હતી. તે દરમિયાન બાળકીનું ઓક્સિજન લેવલ એકાએક ડાઉન થઈ જતા વેન્ટિલેટર પર રાખી સ્ટેબલ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ સ્થિતિ લથડતા તેને તાત્કાલિક રાજકોટ ખસેડવાની જરૂરિયાત ઊભી થતા ટ્રાફિક પોલીસની મદદ લેવામાં આવી હતી. ગંભીર પરિસ્થિતિમાં દરેક મિનિટ કિંમતી હોવાથી ઝડપથી હોસ્પિટલ પહોંચવું અનિવાર્ય બન્યું હતું. બાળકીને સમયસર સારવાર મળી રહે તે માટે પોલીસે તાત્કાલિક ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ગોઠવી હતી. પેરેડાઇઝ ફુવારાથી પોરબંદર જિલ્લાની હદ પૂર્ણ થાય છે ત્યાં સુધી રાજકોટ હાઈવે પર ટ્રાફિકને નિયંત્રિત કરીને એમ્બ્યુલન્સ માટે સંપૂર્ણ ટ્રાફિક મુક્ત માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી કોઈપણ પ્રકારના અવરોધ વિના એમ્બ્યુલન્સ ઝડપી ગતિએ રાજકોટ તરફ રવાના થઈ શકી હતી. ઝડપી કામગીરીને કારણે એમ્બ્યુલન્સ નિર્ધારિત સમયમાં રાજકોટની હોસ્પિટલ પહોંચી હતી, જેના પરિણામે બાળકીને સમયસર જરૂરી તબીબી સારવાર મળી શકી હતી અને હાલ બાળકીની તબિયત સારી હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું. શહેરમાં પ્રથમવાર અમલમાં મુકાયેલા આ ગ્રીન કોરિડોરને લઈને શહેરીજનોમાં અનેક તર્ક વિતર્ક થયા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.